તો મિત્રો આ છે આપણે ગામનો કૂવો, એટલે કે આપણા પૂર્વજો આમાંથી પાણી કાઢીને પીતા હતા. આપણે તો નથી પીધેલું, કેમ કે હવે બોર બની ગયા અને પાઇપથી પાણી પણ આવે છે. અને આ આપણે શું લખેલું છે તે તમારે વાંચવાનું છે, એટલે વિડીયોને તમે એન્ડ સુધી જરૂર જોજો. તો મિત્રો અહીંયા આપણે કે મુડેઠામાં ઘણો જૂનો કૂવો હતો, એટલે કે આપણા પૂર્વજોએ બનાવેલો તો અવાડો તે પાડી દેવામાં આવે છે અને કૂવાને પણ બૂરી દેવાનો છે, કેમ કે આમાં તો હવે પાણી આપણે આવતું નહીં કૂવામાંથી તો. અને અત્યારે બોર બની ગયા છે. અને અહીંયા તો અવાડો એટલે ઘણો જૂનો અવાડો હતો. અહીંયા અમે નાવેલા પણ છીએ નાના હતા ત્યારે. તો તમે જુઓ કે તેને અત્યારે પાડી દેવામાં આવે છે અને કૂવાને પણ બૂરી દેવામાં આવે છે. તો વિડીયો તમે પૂરો જોજો કે કેવી જગ્યા અહીંયા બનાવી દે છે. તમે જુઓ, કેમ કે આગળ આવી રહી છે પ્રતિષ્ઠા મુડેઠામાં, એટલે વધારાને જે રોકે છે જગ્યા તેને હટાવી દઈએ તો જગ્યા પણ થોડી વધારે થઈ જાય એ માટે. તો તમે જુઓ અત્યારે કામકાજ ચાલુ છે આપણે જીસીબી વડે. તો અહીંયા જગ્યા પણ બહુ સરસ થઈ જવાની છે. તમે જુઓ આગળ. તો તમે જુઓ કે અહીંયા સફાઈનું કામકાજ કેટલું ઝડપી ચાલી રહ્યું છે. તો તમે જોઈ રહ્યા છો. અને મિત્રો તમને હવે બતાવું કે મંદિરનું કામકાજ કેટલા આવ્યું છે એ પણ તમને હું બતાવું. તો તમે જુઓ આગળ. તો તમે જુઓ કે અત્યારે જે જોઈ રહ્યા છે તે કૂવાને જોઈ રહ્યા છે, કેમ કે કૂવો આપણે બુરવાનો છે. તો મિત્રો અહીંયા આપણે ઘણો જૂનો કૂવો છે આપણે આ. તો અહીંયા પાણી પીતા હતા આપણા પૂર્વજો. તો મિત્રો તમે જુઓ કે અત્યારે આપણે કૂવાને બુરી દેવાનો છે અને જગ્યાને કેવી બનાવે છે તમારે એ પણ જોવાનું છે. વિડીયોને એન્ડ સુધી તમે જરૂર જોજો. તો તમે જુઓ આગળ મિત્રો વિડીયો. અને આપણે તો જુઓ તમે કે જે અવાડો હતો મોટો આપણે તે અવાડાને પાડી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો. અને ત્યારે કૂવાનો બુરવાનું કામ ચાલુ છે અને કૂવો કેટલો ઊંડો છે એ હું તમને બતાવીશ. તો તમે આગળ આવો મિત્રો, જુઓ વિડીયોને કે કૂવો કેટલો ઊંડો છે અને કૂવાને બુરતે કેટલી વાર થશે એ પણ તમે મિત્રો જુઓ. કૂવો બહુ ઊંડો છે, કેમ કે આપણા પૂર્વજોએ નો અહીંયા પાણી પીતા હતા. તો હવે હું તમને બતાવીશ આપણે એક પથ્થર, જે પથ્થર પર શું લખેલું છે તે આપણને પણ વાંચતે આવડતું નથી. તમને મિત્રો વાંચતે આવડતું હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. તો ધ્યાનથી મિત્રો જુઓ કે આ શું લખેલું છે. તે આપણને વાંચતે આવડતું નથી એવું કંઈક લખેલું છે. નથી હિન્દીમાં કે નથી ગુજરાતીમાં, કઈ ભાષા છે એ પણ કંઈ ખબર પડતી નથી. એટલે તમે વાંચો ધ્યાનથી કે આમાં શું લખેલું છે. જે આપણા પૂર્વજોએ એમને પણ વાંચતા આવડતું છે, કારણ કે એ સાલનું છે એટલે એમને જ વાંચતા આવડે. જો અને આ છે મિત્રો કૂવો, કે ઘણો બધો ઊંડો છે. ક્યારના બુરી રહ્યા છે પણ મિત્રો હજી સુધી બુરી રહ્યા નથી, કેમ કે બહુ ઊંડો છે કૂવો. તમે જોઈ શકો છો અંદરથી પણ. તરત પડી ગયો એમ તો. કેમ છે? કેટલા 20 30
તો આપણે હવે કૂવો બુરાઈ ગયો છે, થોડોક બાકી છે, એ પણ હું તમને બતાવી દઉં છું. અને કૂવો પણ બહુ ઝડપી રીતે આપણે અંદર રેત નાખી રહ્યા છે, એટલે કે બુરી રહ્યા છે. અને હવે થોડુંક બાકી છે. આગળ તમે જુઓ કે કૂવો બુર્યા પછી કેવું સરસ લાગે છે, તમે જુઓ. અને જે આપણે જે સામે તમને જગા દેખાય છે ત્યાં કૂવો હતો અને ફાઇનલી બુરી દીધો છે, એ પણ હું તમને આગળ જઈને બતાવું છું. તમે જુઓ તો અહીંયા તો કૂવો મિત્રો તમે જોઈ શકો છો, તે બુરી દીધો છે. અને જગ્યા પણ બહુ સારી થઈ ગઈ છે, કેમ કે જે રોકાતી હતી હવે નહીં રોકાય, તે બહુ સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો.